મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિફળની. તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આપણે આજે આજનું પંચાંગ ઉપર એક નજર કરીએ. 29/9/2025 મિત્રો, આજે સોમવારનો દિવસ. શિવજીની આરાધના ઉપાસના કરો અને દિવસની શરૂઆત કરો. મિત્રો, વિક્રમ સંવત 2081 અને ઈસવીસન 2025 અશ્વિન માસ કૃષ્ણ પક્ષ. મિત્રો, આજે સપ્તમી તિથિ 4:33 સુધી સપ્તમી ચાલવાની સાંજે, પછી અષ્ટમી પ્રવેશ કરશે. મિત્રો, આજે શોભન યોગ છે વાણિજ્ય કરણ, મૂળ નક્ષત્ર, ધનુ રાશિમાં ચંદ્ર. આજે 6:12 સૂર્યનો ઉદય અને 6:10 સૂર્યનો અસ્ત. મિત્રો, આજનું અભિજીત મુહૂર્ત 11:47 થી 12:35 સુધી અભિજીત મુહૂર્ત રહેશે. અને આજના રાહુકાળ 7:32 થી 9:12 સુધી રાહુકાળ રહેશે. મિત્રો, અભિજીત મુહૂર્તમાં દરેકે સારા કાર્યો કરી શકાય અને રાહુકાળમાં કોઈ પણ સારા કાર્યો ન કરવા. આજે જન્મેલા ધનુ રાશિના જાતકોને મારા તરફથી શુભકામનાઓ. મિત્રો, હવે આપણે વાત કરીશું આજનું ગોચર. તો આજના ગોચરની અંદર ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સિંહ રાશિમાં શુક્ર અને કેતુ, કન્યા રાશિમાં સૂર્ય બુધનો બુદ્ધિદિત્ય યોગ છે. મંગળદેવ તુલા રાશિમાં અને ધનુ રાશિમાં મૂળ નક્ષત્રમાં ચંદ્રદેવ. રાહુદેવ કુંભ રાશિમાં યથાવત અને શનિ મહારાજ પણ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યમાં. દરેક રાશિના જાતકોએ પોતાના નામ રાશિ ઉપર અને ચંદ્ર રાશિ ઉપર આજનો દિવસ જોવો. મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા મૂળ નક્ષત્રના ચંદ્રદેવ. મિત્રો, મૂળ નક્ષત્ર એટલે કેતુદેવનું નક્ષત્ર, અને કેતુદેવના નક્ષત્રમાં જ્યારે ચંદ્રદેવ પરિભ્રમણ કરતા તેમાં પણ ભાગ્યસ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ. ગુરુદેવથી દ્રષ્ટિમાં તો આપનો દિવસ કેવો રહેશે? આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ, આકસ્મિક ધનલાભ, નાની મોટી મુસાફરીમાં સફળતા. આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે સાથને સંબંધ રહે. મિત્રો, મેષ રાશિના જાતકોએ આ દિવસમાં બને એટલા ઓમ ગમ ગણપતે નમઃ અને ઓમ ગુરુવે નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને ભ્રમણ કરતા ચંદ્રદેવ, ગુરુદેવની દ્રષ્ટિમાં અને કેતુદેવના નક્ષત્રમાં ભ્રમણ કરતા ચંદ્રદેવ આપના માટે આજના દિવસમાં વ્હીલ વારસો પ્રોપર્ટીને લગતા આકસ્મિક કાર્યો થાય. આજને આપે મન અને અંતરથી બોલેલા શબ્દો સાચા પડે. આજે આપે કોઈકને આશીર્વાદ આપેલા પણ સાચા પડે. આજે તમારા મન ઉપર કંટ્રોલ રાખો. વાણી તમારી સુંદરતાવાળી પ્રાપ્ત થાય. જે લોકો કલાકારી ક્ષેત્રમાં જોડાયેલા હોય તેવા જાતકોએ આજના દિવસમાં વાણી ઉપર ખૂબ પ્રભાવ આવવાના કારણે તમારી પોપ્યુલરિટી જળવાય, લોકાલિટી સારી રહે. વૃષભ રાશિના જાતકોએ આજે નોકરી ધંધામાં ખૂબ સફળતા પ્રાપ્ત થાય. માત્ર મન ઉપર થોડીક કાબુ રાખવાનું, જેના કારણે મન આજે અસમંજસમાં રહેશે. પોઝિટિવ નેગેટિવ કરતા દિવસ પસાર થશે. એકંદરે આજનો દિવસ તમારા માટે શુભ ફળની પ્રાપ્તિ લઈને આવી રહ્યા છે. વ્હીલ વારસો પ્રોપર્ટીને લગતા ધંધામાં પણ સફળતા પ્રાપ્ત થાય, મુસાફરીમાં પણ લાભ થાય. પણ આજે મન ઉપર થોડોક કંટ્રોલ લેવાનો, બાકી એકંદરે આજનો દિવસ સારો. વૃષભ રાશિના જાતકોએ આજે ઓમ નમઃ શિવાયના મંત્રની શરૂઆત કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં ધનની આવક, પાર્ટનરથી લાભ, પતિ પત્નીનો સાથને સંબંધ. આજના દિવસમાં નવીન ધંધા કરવા હોય તેમાં પણ સફળતા. ઘણા સમયથી વિલંબિત પડેલા કાર્યો પૂરા કરવાનો સમય પણ આજનો કહી શકાય. કૌટુંબિક વાદ વિવાદ હોય તો તેમાં સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસમાં ધાર્મિક કાર્યો પાછળ પણ તમારો ખર્ચ થાય. તેના માટે તમારે ઓમ બૃહસ્પત્યે નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને છઠ્ઠા ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં સફળતા પ્રાપ્ત થાય. જે જાતકોએ વિદેશ જવું હોય તો વિદેશ જવાની ફાઇલ મૂકી હોય તેમાં સફળતા થાય. આજના આ દિવસમાં કર્ક રાશિના જાતકોએ મન ઉપર કંટ્રોલ લેવો.
મન એકાગ્રતા ના જળવી શકે, નાણાકીય ખર્ચ વધવાનું, એટલા જ પ્રમાણમાં મકાન સુખ વાહન સુખની બાબતોમાં આજની સફળતા પ્રાપ્ત થાય, પણ તેમાં થોડીક ઉણપોને બાદ કરવી, માતાની તબિયત બગડે તેમાં આજે માનસિક ચિંતામાં આવે તો આજના દિવસમાં હોમ નમઃ શિવાય અને મહામૃત્યુંજયના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે શેર સટ્ટા લોટરીમાં લાભ, ઘણા સમયથી તમારા નાણાં કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય તો તેવા જાતકોને આજે સારું ફળ મળવાનો દિવસ ગણી શકાય. આજના દિવસમાં બહારના સંબંધો આપના માટે ઉપયોગી રહે, કુટુંબ કરતાં પણ તમારા બહારના સંબંધીઓ તમને સાથ ને સહકાર આપે. આજનો દિવસ પ્રભાવિત રહેવાના કારણે તમે પોતાના પૈસાથી બીજાને ખવડાવશો અને બીજા તમને આનંદ માનશે, તમારી વાહ વાહ થાય તેવો દિવસ ગણાય. તો આજના દિવસમાં તમે સૂર્યદેવની આરાધના કરો, રાહુદેવના મંત્ર કરો. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં લાભ તો ગણી શકાય, આકસ્મિક લાભ પણ આકસ્મિક રોગ પણ ગણી શકાય. જે જાતકો થાઇરોઇડ અને ડાયાબિટીસ અથવા હાઈ બીપીથી પીડાતા હોય તેવા જાતકો આજે સાચવવું. તમારી રૂટીન જે મેડિસિન લેતા હોય તેમાં આજે સમયસર લઈ લેવાય. થોડુંક મોડું પડવાના કારણે હાઈ બીપી અથવા તો લો બીપી થવાના કારણે આજે માનસિક ચેતના તમારે ખોરવાય. પણ એકંદરે કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં માતાના ચરણ સ્પર્શ કરીને દિવસ પસાર કરવો, ઘર અને મકાનની અંદર કંઈક ખર્ચ થાય તેવી બાબતો ગણી શકાય. આજે તમે ઇલેક્ટ્રિક કે ઇલેક્ટ્રોનિક સાધન પાછળ પણ તમારો નાણાંનો વ્યય થાય. તેના માટે તમારે ઓમ નમઃ ભગવતે વાસુદેવાયના મંત્ર કરવા અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં તૃતીય ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે જે જાતકો ઇન્ટરવ્યુ આપવા કે નાના મોટા પ્રવાસમાં જવું હોય તેના માટે આજનો દિવસ સફળતાવાનો. તુલા રાશિના જાતકોએ આજે સરકારી ક્ષેત્રે જોડાયેલા હોય કે પ્રાઇવેટ ક્ષેત્રમાં નોકરી કરતા હોય તેવા જાતકોને આકસ્મિક ઇન્કમ આવવાના કારણે આજે લાભની બાબતો ગણી શકાય. ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ ન કરવા, નાના ભાઈ બહેનો સાથે મિત્રતા જાળવી રાખવી. એકંદરે આજનો દિવસ તુલા રાશિના જાતકોએ સાથ ને સહકાર વાળો બની શકે. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ પણ થાય અને ભાગ્યનો સાથ પણ મળી રહે. આકસ્મિક ધન અને આકસ્મિક નોકરીમાં કંઈક પરિવર્તન આવવાના કારણે મનની અંદર આનંદ અને ઉમંગ આવવાનો. તેના માટે તમારો દિવસ, આજના દિવસમાં તમારે દુર્ગા માતાના મંદિરે જઈ એક ગુલાબનું પુષ્પ અને 11 કમર કાકડી અર્પણ કરવી. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ધનુ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે ધનવાન, ભાગ્યની ઉન્નતિ, ભાગ્યનો દ્વાર ખુલે. આજે તમને કોઈક તમારા ગુરુના આશીર્વાદ મળીને તમારો ભાગ્ય ખુલતા લાગે. માત્ર વાણી ઉપર સંયમ રાખવાનો, નેગેટિવિટી કાઢીને પોઝિટિવમાં ફરવાનો, તો તમારો દિવસ સરસ. કોઈકની વાતોમાં ન આવવો, કોઈક તમારી ટીકા કરશે, ટીકા ઉપર ધ્યાન ન આપતા, પદ પ્રતિષ્ઠામાં હાનિ કરાવશે. માટે તમારા મનની અંદર શાંત સ્વભાવ બેસી રહેશો, આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થશે. માટે ઉગ્રતા નહીં લે, વાણીમાં તમારે કંટ્રોલ, અપશબ્દ ના બોલાય તેની પણ કાળજી લે. વૃશ્ચિક રાશિના જાતકોએ ઓમ ગમ ગણપતે નમઃના મંત્ર કરી દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું ધનુ રાશિની. ધનુ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો પેટને લગતા રોગો હોય તેમાં શાંતિ મળે. શાંતિ મળવાના કારણે દિવસ આનંદને ઉત્સાહભર્યો બની રહે. આજે ધાર્મિક કાર્યો પાછળ અને પતિ તમારી પૂર કાળજી રાખશે તેવું પણ કહે છે. પતિ પત્નીના સંબંધોમાં આજે મધુરતા આવે. મધુરતા આવવાના કારણે દિવસ તમારો સારો પડશે થાય. તો પતિ પત્નીના સંબંધોમાં મધુર આવે તેના માટે આજે પુરુષ જાતકોએ સ્ત્રીને કંઈક સૌભાગ્યવતી વસ્તુ લાવીને આપવાથી આજનો દિવસ સફળતા પ્રાપ્ત કરે. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો મકર રાશિના જાતકોએ આ સમય થોડુંક વિચારીને કરવું. પડવા વાગવાના યોગ, આગ અકસ્માતના લોગ સાચવવું. આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતો ઊભી થાય તેના કારણે આજે વૈમનસ્ય ઊભા થાય. વિજાતીય પાત્ર સાથે તમારે સાચવવું, તેના કારણે ઝઘડા ઊભા થાય અને બહારના સંબંધોના કારણે આજના દિવસમાં તકલીફ ઊભી થાય. કૌટુંબિક વાતાવરણ તમારું આજે દોડાતું લાગે, તેના કારણે ઘરની પરિસ્થિતિ પણ દોડાય. તેના માટે તમારે ઓમ શમ શનિશ્ચરાય નમઃ અને ઓમ ગમ ગણપતિના મંત્ર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે ધનવાન થવાના યોગ છે, લાભ મળવાનો, આર્થિક પાસું મજબૂત બનવાનું. આજે તમે કોઈક નાણાં સોનામાં કે ચાંદીમાં રોકવા માંગતા હોય તો આજનો દિવસ સફળતાવાળો ગણી શકાય.
આજના દિવસમાં પરાક્રમ પણ તમે કરવાના, એટલા પ્રમાણમાં તમારા પરાક્રમ કરેલા કાર્યો પણ સફળતા પ્રાપ્ત કરવાના. તેના માટે તમારે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય અને હનુમાન ચાલીસાના પાઠ કરવાના. મિત્રો, વાત કરીશું મીન રાશિની, તો મીન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા માતાના ચરણ સ્પર્શ કરીને દિવસ પસાર કરજો. આજે તમારા કુળદેવના આશીર્વાદ પણ એટલા જ પ્રમાણમાં તમારા માટે સારા રહેશે. મનની એકાગ્રતા, મનમાં નેગેટિવિટી, મનમાં વેમ કાઢી નાખજો. મનમાં ગભરામણ થયા કરે, માનસિકથી તમારી ગભરેલ રહે, અંદરથી તમે તૂટેલા હોય તેવું તમને અહેસાસ થાય. તો મીન રાશિના જાતકો આજે વિચાર પર કંટ્રોલ લેવાનો. નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ થવાનું, પતિ પત્ની વચ્ચે પણ તકલીફ રહેવાની, સાથે સાથે તમારા સરકારી કાર્યોમાં થોડીક તકલીફોને બાદ કરતા સફળતા પ્રાપ્ત થવાની. તે બધી બાબતો ગણી, પણ આજના દિવસમાં માત્ર ને માત્ર તમારા ઉપલા અધિકારીઓ સાચવવું. અને આ બાબતની અંદર આજના દિવસમાં ઓમ બૃહસ્પતે નમઃ અને ઓમ ગમ ગણપતે નમઃના મંત્ર કરા. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય, અને આ જ ચેનલમાં ફરી મળીશું.